મારી ચૂંટણીને લઈને કારણ કે રાજકારણ બરાબરનું ગરમાયું એવો સતત પ્રયાસ થયો કે તમામ બેઠકો બિનહરીફ થાય એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને હવે શંકર ચૌધરી સમર્થિત કુલ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે। વાવ બેઠક પર માનીબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે। આ નવા 3 ઉમેદવારો છે જે બિનહરીફ જાહેર થયા છે। રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન બિનહરીફ જાહેર થયા છે, તો લાખણી બેઠક પર તેજા પટેલ બિનહરીફ જાહેર થયા છે। અને દિયોદર બેઠક પર રમીલાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે। આ તમામ એ બેઠકો છે, કુલ 9 આ એવી બેઠકો છે કે જે શંકર ચૌધરી સમર્થિત હતી અને એમના તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, કારણ કે આ 15 ડિરેક્ટર્સ માટેની ચૂંટણીમાં આપણે જોયું કે કેટલીક બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ વર્સસ ભાજપનો જંગ જામ્યો હતો, કેટલાક જૂના જોગીઓએ પણ આમાં ઝંપલાવ્યું હતું અને એના પરિણામે રાજનીતિ ગરમાઈ હતી, પરંતુ સંપૂર્ણ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના એ હતા કે બિનહરીફ બેઠકો જેટલી થાય એટલું એમના ફાયદામાં રહેશે। એમણે એમ પણ કહ્યું કે જો જૂના જોગીઓ માર્ગ મોકળો કરે તો યુવાનોને ફાયદો મળી શકે, મહિલાઓને માટે માર્ગ મોકળો થશે અને હવે આ 9 બેઠકો જે શંકર ચૌધરી સમર્થિત છે, આ તમામ 9 બેઠકો અત્યારે હાલ બિનહરીફ જાહેર થઈ છે। તમામ 9 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે, જેમાં વાવ બેઠક પર માનીબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે। ધુડા પટેલે ફોર્મ પરત ખેંચતા તેજા પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે। રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન બિનહરીફ જાહેર થયા, તો દિયોદર બેઠક પર રમીલાબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે। 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે, સૌ કોઈની તેના પર નજર છે। જો કે કેટલીક બેઠકો એવી છે જે બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જેમાં શંકર ચૌધરી પોતે પણ બિનહરીફ વિજેતા થયા છે અને આ સિવાય કેટલીક બેઠકો એવી છે કે જ્યાં મહિલા ડિરેક્ટર્સ પહેલી વખત એવી બેઠકો પર મહિલા ડિરેક્ટર્સ બનવાના છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે। ધવલ, કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી અને આ ચૂંટણીને લઈને રાજકારણ છે તે ગરમાયું હતું। મહત્વની વાત છે કે 10 ઓક્ટોબરે આ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા જ જ્યારે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ હતી ને તે બાદ ફોર્મ ચકાસણી થઈ ત્યારે 6 બેઠકો છે તે બિનહરીફ થઈ હતી। તો આજે ફોર્મ પરત ખેંચવાના પ્રથમ દિવસે વધુ 3 બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કે બનાસ ડેરીની ચૂંટણીમાં 9 બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે। 16 બેઠકો માટેની ચૂંટણી હતી। સંદેશ ન્યૂઝે ગઈકાલે જ કહ્યું હતું કે બેઠકોને બિનહરીફ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તે સંદેશ ન્યૂઝની વાત આજે સાચી પડેલી જોવા મળી રહી છે। વધુ 3 બેઠકો બિનહરીફ થઈ છે। વાવ બેઠક પર રાયમલ ચૌધરીએ ફોર્મ પરત ખેંચતા માનીબેન ચૌધરી બિનહરીફ થયા છે। લાખણી બેઠક પર ધુડા પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે, તેજા પટેલ બિનહરીફ થયા છે। દિયોદર બેઠક પર ઈશ્વર પટેલે ફોર્મ પરત ખેંચતા રમીલાબેન ચૌધરી બિનહરીફ થયા છે, એટલે કે આ બિનહરીફ બેઠકોમાં પણ વધુ એક બેઠક પર મહિલા ઉમેદવાર વધુ એક બિનહરીફ થયા છે। અત્યાર સુધીમાં 3 મહિલા ઉમેદવારો છે તે ત્યારે બનાસ ડેરીની ચૂંટણીમાં બિનહરીફ થઈ ચૂક્યા છે। હજુ પણ 3 બેઠકો જેની ઉપર ભાજપના દિગ્ગજો છે, આ 3 બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી। આ 3 બેઠકો હજુ પણ ચૂંટણી લડાવવાના મૂડમાં છે, ત્યારે હવે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 29મી સપ્ટેમ્બર છે। 29મી સપ્ટેમ્બર સુધીમાં કેટલી બેઠકો બિનહરીફ થાય તેની પર સૌ કોઈની નજર છે તે જોવા મળી રહી છે। કૃષ્ણા, જે બિલકુલ આભાર આપનો। અને હવે વાત કરવી